કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ભીંડાના ભાવમાં ઘટાડો થયો છે। ખેડૂતોને 5 થી 15 રૂપિયા કિલો ભીંડાના ભાવ મળી રહ્યા છે। તો ભીંડાના ભાવમાં ઘટાડો, ભીંડાના ભાવ બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 30 થી 50 રૂપિયા કિલો મળતા ભીંડા હાલ સાવ સસ્તા થતા જે લોકો વેપારીઓ છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે। અમદાવાદમાં ભીંડાના ભાવમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। તો ખેડૂતોને 5 થી 15 રૂપિયા કિલો ભીંડાના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ભીંડાના ભાવ બગડતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જે ભીંડાનો ભાવ વધુ હતો તેનો અચાનક બેસી જતા હવે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। પહેલા 30 થી 50 રૂપિયા કિલો ભીંડા વેચાતા હતા જે હાલ સાવ સસ્તા થઈ ગયા છે। તો ચોમાસા દરમિયાન એમ તો શાકભાજીના ભાવ વધી જતા હોય છે, પરંતુ ભીંડાના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આમ તો ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચતા હોય છે, પરંતુ ભીંડાના ભાવમાં અચાનક ઘટાડો જોવાઈ રહ્યો છે। શું વિગતો છે? જી, જે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બટાકા, ડુંગળી વગેરે જે શાકભાજી છે તે શાકભાજીના ભાવ છે તે આસમાને જોવા મળી રહ્યા છે। બટાકા 50 રૂપિયા કિલો મળી રહ્યા છે, તો ડુંગળી 100 રૂપિયા કિલો મળી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે ભીંડા છે તે ભીંડાના ભાવ બગડી ગયા છે। જે ભીંડા પકાવતા જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ભીંડા છે તે ભીંડામાં જે બજાર છે હોલસેલ માર્કેટમાં ખેડૂતોને ભીંડાના ભાવ 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે। ભીંડાની ગુણવત્તાને આધારે જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે ખૂબ જ ઓછા જે ભાવ છે તે ભાવ મળવાને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તમે જોઈ શકો છો કે જે જમાલપુર માર્કેટ છે, જમાલપુર એપીએમસી શાક માર્કેટ છે, ત્યાં જે ભીંડા છે તે ભીંડા મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ખેડૂતો લઈને આવ્યા છે। ખેડૂતોને 5 રૂપિયાથી પ્રતિ કિલો 15 રૂપિયા સુધીનો ભાવ છે તે વેપારીઓ દ્વારા આપવામાં આવે છે। વાત કરીશું વેપારી સાથે। સર, ભાવ બગડી ગયા છે, શું કહેશો ભીંડાના ભાવ? ચોમાસામાં આવક વધારે હોય છે, બધા માલની આવક વધી ગઈ છે, પણ આ ભીંડાની આવક અત્યારે છે અને ભાદરવા મહિનો ચાલતો હોવાથી લોકો ભીંડા ઓછા પ્રમાણમાં એનો ઉપાડ થતો હોય છે, એટલે ભીંડા પડ્યા રહ્યા છે અને એની આવક છે નહીં। શું કહેશો ભીંડાનો સામાન્ય રીતે ભાવ કેટલા હોય છે અને અત્યારે ભાવ? ભીંડા 10 દિવસમાં જ એનો ભાવ ઘટી ગયો છે, બાકી એ 700-800 રૂપિયા હોય છે। 20 કિલોનો ભાવ પ્રતિ કિલો હોય છે, એ 35 સુધી માંડી 50 રૂપિયા સુધી ભીંડા વેચાતા હોય છે। હમણાં વરસાદી માહોલની અંદર જે લારીઓ વાળાનું વેચાણ થતું નથી, એનો ઉપાડ પણ એ પ્રમાણમાં ઓછો થયો છે। ભીંડાનો ઉપાડ અત્યારે છે નહીં એમ। તો તમે જોયું તે રીતે કે જે ભીંડા છે તે ભીંડાની આવકમાં મોટા પાયે વધારો થાય છે, તો કેટલાક લોકો ભાદરવામાં છે તે ભીંડા છે તે સેવન કરવાનું પસંદ કરતા નથી, તેથી જો ભીંડાની માંગમાં પણ છે તો થોડો વધારો થાય છે। એટલે કે કહી શકાય કે જે પુષ્કળ આવક છે તો તેની બાજુ બીજી બાજુ જે માંગ છે તે માંગ છે તે એટલી વધી અને તેને જ કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને પૂરતા જે ભાવ છે તે ભાવ મળી રહ્યા નથી। જી, આભાર ઝલક માહિતી આપવા માટે।